આ તરફ ખેડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો। ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે। કપડવંજના ફૂલજીના મુવાડા ગામમાં બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। 4 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। બાળકને હિંમતનગર મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે બાળકના घर અને તેની આસપાસમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે। તો ખેડામાં વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે ચાંદીપુરા વાયરસનો। કપડવંજના ફૂલજીના મુવાડા ગામમાં બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા, જેથી 4 વર્ષીય આ બાળકને અત્યારે હિંમતનગર મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જો કે આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ વાયરસને લઈને वीडियो कॉन्फ्रेंस थी समीक्षा करशे, कारण के राज्यभर में चांदीपुरा वायरस नो कहर जोवा मळी रह्यो छे।